અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ ચૂંટણીને લઈ ભાજપ દ્વારા મોડી રાત્રે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આજે સવારે ઉમેદવારો વાંચતે ગાજતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। નવા વાડજ વોર્ડ નંબર 6 માંથી ભાજપના ઉમેદવાર વિરાટ જનકરાય પુરોહિત, નિધિ જયદીપ વાઘેલા, અનિતા મુકેશ પટેલ અને રાજેશ ભાઈલાલ પટેલ ભીંજીપુરા સર્કલ સ્થિત સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા। ઉમેદવારો સમર્થકો સાથે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ લાલ, જિગ્નેશભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। અને મારા જે કાર્યકર્તાઓ છે સાથે લઈ અને હું મારા વિકાસના કાર્યો જે અમારા પૂર્વ કાઉન્સિલરો હતો એને મારા નવા વોર્ડમાં 700 કરોડનું કામ કર્યો છે, એ બધા કામોને વિકાસના કાર્યોને આગળ વધારીશ એવી હું પૂરી ખાતરી આપું છું। સંપર્ક એ જ મારો સંકલ્પ એમ। હું છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું, અલગ અલગ હોદ્દાઓ પર કામ કરું છું। અત્યારે મારી મહામંત્રીની જવાબદારી હતી અને અત્યાર સુધીમાં મેં 10 લોકોને ઇલેક્શન લડાયેલા છે। આજે તો મને અવસર મળ્યો છે કે મારે ઇલેક્શન લડવાનો ટાઈમ આવી ગયો।